હેલો એવરીવન, વેલકમ ટુ આઈસીડી. મિત્રો, દરરોજ સવારે 8 વાગે આપણે ધ હિન્દુ એડિટોરિયલ ગુજરાતીમાં કરીએ છીએ. તો શરૂ કરીએ. અને આજનો આપણો આર્ટિકલ છે એક્રોસ ધી ગલ્ફ. એક્રોસ ધી ગલ્ફ, ગલ્ફ એટલે ખાડીના દેશો. તો આપણે ખાડીના દેશમાં જે આપણા ભારતીયો ફસાયેલા છે એમના વિશેનો કંઈક આપણો આ આર્ટિકલ છે. જોઈએ આર્ટિકલમાં શું છે. ઇન્ડિયા મસ્ટ ડુ ઓલ. ઇન્ડિયાએ બધું જ કરવું જોઈએ. ઇટ કેન ટુ હેલ્પ ધ માઇગ્રન્ટ વર્કર્સ સ્ટેન્ડર્ડ ઇન વેસ્ટ એશિયા. એટલે કે ઇન્ડિયાએ બધું જ કરવું જોઈએ, માઇગ્રન્ટને હેલ્પ કરવી જોઈએ. કઈ જગ્યાના? તો કે સ્ટેન્ડર્ડ ઇન વેસ્ટ એશિયા, કે આપણા જે વેસ્ટ એશિયાની અંદર જે છે ફસાયેલા, સ્ટેન્ડર્ડ એટલે ફસાયેલા, વેસ્ટ એશિયાની અંદર જે આપણા ઇન્ડિયન માઇગ્રન્ટ જે ફસાયેલા છે એમની હેલ્પ કરવી જોઈએ. એના વિશેનો કંઈક આ આર્ટિકલ છે. આ સ્ટેન્ડર્ડ શબ્દ આપણે ઘણી જગ્યાએ સાંભળતા હોય છે કે જે કેદારનાથ બદ્રીનાથની યાત્રા પર જાય છે અને બધું કંઈક ભૂસ્ખલન બધું થાય તો એ વખતે આપણે ફસાયેલા શબ્દ માટે સ્ટેન્ડર્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જોઈએ આર્ટિકલમાં શું છે આગળ. અરાઉન્ડ 8 મિલિયન પીપલ ઇન ધ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ. એટલે કે 8 મિલિયન એટલે 80 લાખ જેટલા લોકો જે આપણા ગલ્ફ રિજિયનની અંદર રહી રહ્યા છે, ગલ્ફ કન્ટ્રીની અંદર રહી રહ્યા છે. કોહર્ટ, આ કોહર્ટ એટલે શું થશે? એક ગ્રુપ થશે એમ, બરાબર. અરાઉન્ડ 50% ઓફ ધેમ, એટલે કે જે આપણા 80 લાખ લોકો જે છે એમાંથી 50% કે જે અનસ્કિલ છે, જે પ્રોપર કોઈ સ્કિલ ધરાવતા નથી, એટલે કે મજૂર વર્કર તરીકે. બીજા 30% આર સેમી સ્કિલ્ડ, કે જે થોડી ઘણી સ્કિલ ધરાવે છે, થોડું ઘણું કંઈક કામ કરી શકે છે. અને ઓનલી અ સ્મોલ માઇનોરિટી ઓફ 20% ઓફ ધેમ, તેમાંથી 20% કે જે સ્કિલ છે એન્ડ લ્યુક્રેટિવલી એમ્પ્લોયડ છે અને લાભપૂર્વક કમાઈ રહ્યા છે. પરંતુ ઓલ ધીઝ માઇગ્રન્ટ, પરંતુ બધા જ માઇગ્રન્ટ કયા? 50%, 30% અને 20%. આ 50% જે અનસ્કિલ છે, મજૂર વર્ગ છે, 30% સેમી સ્કિલ છે અને 20% જે સ્કિલ છે અને જે સારી રીતે લાભપૂર્વક કમાઈ રહ્યા છે, એ બધા જ માઇગ્રન્ટ વર્કર ટુગેધર ફોર્મ ઓફ બેકબોન ઓફ ઇન્ડિયાઝ ટાઈ વિથ ધ રિજિયન. પરંતુ એવું નથી કે જે ફક્ત 20% કે જે સ્કિલ પર્સન છે એ જ ભારત માટે બેકબોન સમાન છે, એવું નથી. બધા જ આધાર પૂરો પાડે છે. શાનો? ઇન્ડિયાઝ ટાઈ વિથ ધ રિજિયન, એટલે કે ઇન્ડિયાના સંબંધ જે ગલ્ફ કન્ટ્રી સાથે છે એના પર આધાર રાખવા માટે બધા જ જરૂરી છે, બધા જ કામના છે. અને ધેર કન્ટ્રીબ્યુશન, આ કેટલું છે? નિયરલી 40% ઓફ ધ ટોટલ ફોરેન એક્સચેન્જ રેમિટેન્સીસ. આ રેમિટેન્સીસ એટલે શું થશે? રેમિટેન્સીસ એટલે મોકલેલી રકમ, એટલે કે આપણા ભારતીય લોકો કે જે બહાર રહે છે અને ત્યાંથી રેમિટેન્સી એટલે કે કોઈ રકમ મોકલે છે તો એ રેમિટેન્સીસ કહેવાય છે. તો નિયરલી 40% ટોટલમાંથી, ટોટલ ફોરેન એક્સચેન્જ રેમિટેન્સીસમાંથી 40% તો અહીંથી આવે છે. અને જે ઇન્ડિયા માટે 40% એટલે 50% ઉપરની, 50% જેટલું કંઈક કહી શકાય એમ. વિથ નો ઓપ્શન ઓફ એસિમિલેશન. એસિમિલેશન એટલે સમાવેશ. વિથ નો ઓપ્શન, કોઈ ચાન્સ નથી, ઓફ એસિમિલેશન ઇન ધેર હોસ્ટ કન્ટ્રી. હોસ્ટ કન્ટ્રી એટલે જે આપણને રાખે, એટલે કે આપણા જે ભારતીયો જે બીજા કન્ટ્રી છે, ક્યાં છે? ગલ્ફ દેશની અંદર. તો ગલ્ફ કન્ટ્રીની અંદર તો એ હોસ્ટ કહેવાશે. તો એની અંદર ભળી જવાનો, એની અંદર સમાવેશ થવાનો કોઈ ચાન્સ નથી. પરંતુ અનલાઇકલી ઇન્ડિયન ઇમિગ્રન્ટ ટુ ધ વેસ્ટ, પરંતુ બીજા એવા પણ ઇમિગ્રન્ટ છે કે જે વેસ્ટ અમેરિકા એ બાજુ બધા રહી પણ રહ્યા છે અને ત્યાં સ્થાયી પણ થઈ ગયા છે. The vast majority of them who are on subsistence wages are facing the tough situation in the wake of COVID-19 pandemic. એવા પણ ઘણા પરિવાર છે કે જે ગુજારો કરી રહ્યા છે અને આ ટફ સિચ્યુએશનની અંદર. ઇન ધ વેક એટલે આવા સમયની અંદર. કયા સમયની અંદર? COVID-19 પેન્ડેમિકના સમયની અંદર ઘણી બધી તકલીફો ભોગવી રહ્યા છે. એટલે કે ગુજારો કરી શકે એટલા કિંમતથી એ રહી રહ્યા છે. ફ્રોમ ધ લિટલ ઇન્ફોર્મેશન. શું વાત છે? ફ્રોમ ધ લિટલ ઇન્ફોર્મેશન. ધ લિટલ એટલે પૂરેપૂરી ઇન્ફોર્મેશન. જો અ લિટલ હોય તો થોડી ઇન્ફોર્મેશન, બરાબર. ધ લિટલ એટલે પૂરેપૂરી ઇન્ફોર્મેશન અને લિટલ હોય તો ઇન્ફોર્મેશન હોય જ નહીં. તો વાત કરી છે ધ ઇન્ફોર્મેશન, એટલે કે પૂરેપૂરી ઇન્ફોર્મેશન અવેલેબલ છે.
Sunny, it appeared that the Indians are badly hit by the disease. કે ઇન્ડિયાના જે ઇન્ડિયન જે બહાર રહી રહ્યા છે એ ખરાબમાં ખરાબ પરિસ્થિતિની અંદર છે. Living and working condition make it extremely difficult from them to practice social distancing or get treatment if infected. જો તે ઇન્ફેક્ટેડ થઈ જાય, જો એમાં કંઈક એવું લાગે તો એ લોકોને રહેવાનું અને કામ કરવાનું તો અને બીજું કે ટ્રીટમેન્ટ આ બધા માટે બહુ તકલીફ પડે છે. મેની ઓફ ધેમ સફર ફ્રોમ પ્રી એક્ઝિસ્ટિંગ મેડિકલ કન્ડિશન. ઘણા એવા પણ છે કે જે પહેલેથી બીમાર છે અને આર યુઝ ટુ પ્રોક્યુરિંગ મેડિસિન ઇન ફ્રોમ ઇન્ડિયા, અને જેની દવા કે જે આપણા ભારતની અંદર ચાલી રહી છે, પરંતુ વિચ ઇઝ નાવ ઇમ્પોસિબલ, પરંતુ અત્યારે તે શક્ય નથી. ઘણા એવા પણ છે જે પહેલે બીમાર છે અને ભારતની અંદર દવા ચાલી રહી છે, પરંતુ અત્યારે આ વસ્તુ પોસિબલ નથી. વાસ્ટ સેક્ટર ઓફ ધ ઇકોનોમી આર શટ. અત્યારે ઇકોનોમીના બધા બારણા બંધ છે, બધા ધંધા બંધ છે. રેન્ડરિંગ મેની ઓફ ધેમ જોબલેસ, અને ઘણા બધા કે જે જોબલેસ થઈ ગયા છે. થાઉઝન્ડ્સ આર વિધાઉટ ડોક્યુમેન્ટેશન. ડોક્યુમેન્ટ વગરના છે ઘણા બધા, હજારો લોકો ડોક્યુમેન્ટ વગરના છે. દુબઈ, અબુધાબી અને દોહા બિંગ ધ ઇમ્પોર્ટન્ટ ટ્રાન્ઝિટ ફોર ઇન્ટરનેશનલ ટ્રાવેલ. અબુધાબી અને દુબઈના બધા કે જે ટ્રાન્સપોર્ટેશન માટેના પ્રોપર સ્ટેશનો છે. થાઉઝન્ડ ઓફ ઇન્ડિયન ટ્રાવેલર્સ આર ઓલ્સો સ્ટક ઇન ધ રિજિયન. અને આ દોહા દુબઈ અને એમાં હજારો લોકો આપણા ઇન્ડિયન ટ્રાવેલર્સ કે જે ત્યાં ફસાઈ ગયા છે. ઇન્ડિયા કેન નોટ એબેન્ડન ધેમ ટુ ધેર હેલ્પલેસ ફેટ. એટલે કે ઇન્ડિયાએ નસીબ પર ન છોડવું જોઈએ. ઇન્ડિયાએ નસીબ પર આ લોકોને મદદ માટે જ કંઈક કરવું જોઈએ, નસીબ પર ન છોડવું જોઈએ. મસ્ટ વર્ક ક્લોઝલી. શું વાત છે આગળ? ઇટ મસ્ટ વર્ક ક્લોઝલી વિથ ગવર્મેન્ટ્સ ઓફ ધ રિજન ટુ બ્રિંગ ધેમ શકર. શકર એટલે રાહત પહોંચાડવી. તો ઇન્ડિયાએ વર્ક કરવું જોઈએ ક્લોઝલી વિથ ગવર્મેન્ટ ઓફ ધીસ રિજન, એટલે કે ત્યાંના ગલ્ફ દેશો સાથે કંઈક ક્લોઝલી મીટિંગ કરવી જોઈએ અને રાહત પહોંચાડવી જોઈએ. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી હેઝ નેચર્ડ ગુડ રિલેશન વિથ ઓલ રૂલ્સ ઓફ ધ રિજિયન. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના આ બધા જ કન્ટ્રીઓ સાથે સારા એવા સંબંધો છે, પરંતુ ધ ઓનગોઈંગ ક્રાઇસિસ ઇઝ ટેસ્ટિંગ. અને હવે આ વારો એક સમય આવી ગયો છે કે એ સંબંધો કેવા છે એનો ટેસ્ટ કરવાનો. કોની સાથેના? જીસીસી ગલ્ફ કન્ટ્રીની સાથેના જે સંબંધો કેવા છે એ ટેસ્ટનો વારો છે. યુએઈ ગવર્મેન્ટ હેઝ સેડ ઇટ માઇટ રિવાઇઝ ધ કરંટ પાર્ટનરશિપ concerning labor relation with the nation refusing to cooperation with measure to repatriate private sector expatriate who wish to return home. એટલે કે યુએની ગવર્મેન્ટ કે જે આપણી ઇન્ડિયાની જે લેબર રિલેશનની વાત છે, એટલે કે જે લેબરના જે કોઈ બી પ્રોપર નિયમો છે એના પર રિવાઇઝ એટલે કે ચર્ચા કરવાની વાત કરી હોય છે. અહીં રીપેટ્રિએટ. આ રીપેટ્રિએટ એટલે શું થશે? રીપેટ્રિએટ. તો રીપેટ્રિએટ એટલે ત્યાંથી સ્વદેશ મોકલવું, એમ ત્યાંથી અહીંયા આપણા ભારતમાં મોકલે સ્વદેશ મોકલવું કહેવાય. સેન્ડ સમવન બેક. કઈ જગ્યાએ? ધેર ઓવન કન્ટ્રીઝ. તો સેન્ડ સમવન બેક ટુ ધેર ઓવન કન્ટ્રી એટલે કે સ્વદેશ મોકલવું. તો રીપેટ્રિએટ એટલે ત્યાંથી ગલ્ફ કન્ટ્રીમાંથી ભારત મોકલવું એ. અને એક્સપેટ્રિએટ એટલે પોતાના દેશથી બહાર જે નોકરી કરતા હોય એને એક્સપેટ્રિએટ કહેવાય, અને ત્યાંથી આપણા ભારતમાં મોકલી તો એને રીપેટ્રિએટ કહેવાય. ધ કન્ટ્રીઝ એમ્બેસેડર ટુ ઇન્ડિયા એટલે કે ઇન્ડિયાની અંદર જે એમના એમ્બેસેડર છે એ કયા? અહમદ અલ બન્ના હેઝ પ્રોમિસ્ડ ઓનલી ધોઝ હુ આર ટેસ્ટેડ નેગેટિવ ફોર ધી વાયરસ
વુડ બી રિપેટ્રિએટેડ, એટલે કે એવા લોકોને પાછા મોકલવામાં આવશે કે જેમના ટેસ્ટ નેગેટિવ હશે. સમ ઓફ ધીસ માઇગ્રન્ટ વોન્ટ ટુ બી ઇવેક્યુએટેડ, એટલે કે અમુક લોકો કે જે ત્યાં રહેવા માગતા જ નથી. વાઇલ મેની એટલે ઘણા બધા એવા પણ છે કે જે રિમેઇન વેર ધેર, એટલે કે અમુક ત્યાં પણ રહેવા માગે છે, ત્યાં જ રહેવા માગે છે. પિનરાઈ વિજયન ધ ચીફ મિનિસ્ટર ઓફ કેરલા, કેરળના જે ચીફ મિનિસ્ટર છે એ કહે છે કે વિચ ઇઝ હોમ ટુ મોર દેન 2 મિલિયન ઇન્ડિયન ઇમિગ્રન્ટ ઇન ધ ગલ્ફ, કે જે 20 લાખ જેટલા લોકો છે, 2 મિલિયન લોકો કે કેરળના છે અને એમને ઇમિગ્રન્ટ ઇન ધ ગલ્ફની અંદર રહે છે. હી સેડ ધ સ્ટેટ ઇઝ પ્રિપેર્ડ ટુ રિસીવ રિટર્ન્સ એન્ડ પ્રોવાઇડ ધેમ કેર. એટલે પિનરાઈ વિજયન ટૂંકમાં એમ કહે છે કે જે એમના 20 લાખ લોકો છે એની કેપેસિટી ધરાવે છે કે જે એમના પોતાના સ્ટેટની અંદર કેરળની અંદર આ લોકોને રિસીવ કરવા માટે સક્ષમ છે અને એમને પ્રોપર કેર કરી શકે એમ છે. સાથે સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ આ બધાના પણ ઘણા બધા ત્યાં ગલ્ફ કન્ટ્રીની અંદર છે. સેન્ટર મસ્ટ ટેક ઇનિશિયેટિવ, સરકારે કંઈક ઇનિશિયેટિવ લેવા જોઈએ ટુ બ્રિંગ ટુગેધર સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ વર્ક આઉટ અરેન્જમેન્ટ વિથ નેશનલ ગવર્મેન્ટ ઇન ધ રિજિયન ઇન અ મેનર એક્સેપ્ટેબલ ટુ ઓલ, એટલે કે ઇન અ મેનર એક્સેપ્ટેબલ ટુ ઓલ, એટલે કે બધાને યોગ્ય લાગે એ રીતે ગવર્મેન્ટે આપણા સ્ટેટ ગવર્મેન્ટ સાથે અને ત્યાંના ગલ્ફ દેશોના સ્ટેટ સાથે વાર્તાલાપ કરવો જોઈએ અને કંઈક ઇનિશિયેટિવ લેવા જોઈએ. It will certainly take some effort to arrive at what is doable and desirable this juncture, એટલે કે આ સમયની અંદર ગવર્મેન્ટે કોઈ ઉપાય કરવા જોઈએ, કોઈ પ્રયત્ન કરવા જોઈએ જે યોગ્ય હોય અને કરવા લાયક હોય એ બધા પ્રયત્નો સરકારે કરવા જોઈએ. બટ ધેર ઇઝ નો એક્સક્યુઝ ફોર નોટ ડુઈંગ ધેટ, પરંતુ ના કરવાનું કોઈ બહાનું હોવું જોઈએ નહીં. This is the least India can do for these people whose search for a livelihood has done the country so much good. ઇન્ડિયાના જે લોકો જે બહાર રહી રહ્યા છે એ એવા પણ છે કે જે કમાવા માટે ગયા છે, પણ સાથે સાથે ઇન્ડિયાની ઇકોનોમીને પણ અસર તો કરતા છે જ, માટે એમના વિશે કંઈક વિચારવું જોઈએ. ભલે એ રોજીરોટી માટે કે કમાવા માટે બહાર ગયા છે, પરંતુ સાથે સાથે મચ ગુડ કન્ટ્રી સો મચ ગુડ, એટલે કે કન્ટ્રી માટે પણ તે ઘણું બધું લાભદાયક છે. એમ ઇકોનોમીમાં ઘણી બધી અસર થાય છે. વાત કરીએ આપણે 40% રેમિટેન્સીસ, એટલે ઘણું બધું કહેવાય એમ. તો બસ આ આર્ટિકલમાં આટલું જ છે. થેન્ક યુ.